અહીંયા ગીરા ધોધ તરફ જવાનો રસ્તો લખેલું આવી ગયું છે. બાયદા જો પાછા બાયદા. આ બધા થોડી ઘણી સ્કીમ કરી નાખી છે. ફાઇનલી આપણો આ અને આ 3 ટેન્ટ છે અને આ 3 ટેન્ટમાં છે એ આપણે સુવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હે. આજે છે સવારે આપણે મોર્નિંગમાં આપણે જન્માષ્ટમીનો પ્રોગ્રામ સ્કૂલે હતો, બરાબર. અને આજે છે 14 તારીખ અને 14, 15, 16, 17 ને 18 5 દિવસની રજા છે. મંગળવારથી છે આપણે પાછી સ્કૂલ ચાલુ થઈ જશે. જન્માષ્ટમીની રજા છે અને આપણે આજે 5 વાગ્યાની ટિકિટ બુક થઈ ગઈ છે સાપુતારા જવાની. તો આપણે બધા સાપુતારા આપણે બધુંય દેખાડશી, કેવી રીતના જલસા કરશી બધુંય આપણે આજે જોવાનું છે. અને બટ અમે હવે અહીંયા બધું ખાલી દેખાય. જો અહીંયા ખાલી છે, અહીંયા ખાલી છે, આ ગેસનો ચૂલો વયો ગયો છે. સો ફાઇનલી જો અહીંયા બધું બનીને એવું. સો ફાઇનલી આપણું મકાન છે એ રિનોવેશન થઈ ગયું છે અને આપણે બધોય સામાન છે એ ફેરવવા માંડ્યા છીએ. આજથી જ સામાન છે એ અડધો ફેરવાઈ ગયો છે અને અડધો છે એ ફેરવવાનો બાકી છે. તો આપણે ટ્રીપમાંથી આવશે ત્યાં સુધીમાં લગભગ તો આખું મકાન ખાલી થઈ જશે અને આ ભાડાના મકાનમાંથી બહાર અને આપણા મકાનમાં છે એ આપણે પહોંચી જશે. આપણે આવશે ત્યાં સુધીમાં અને આપણે આખો અહીંયા થેલો છે એ પેકિંગ થઈ ગયો છે. થેલો પેકિંગ થઈ ગયો છે, પ્લસ પાવર બેંક ને બધી વસ્તુ ચોપડા છે બેગમાંથી અહીંયા મુકાઈ ગયા છે. બાકી આપણે તમને બધી જ વસ્તુ દેખાડીશ. હમણાં કેટલા ભાઈબંધ જવાના છે, બધા હમણાં ભેગા થવાના છે થોડીક વારમાં. 5 વાગે બસ ઉપડવાની છે. બસનો ટાઈમ 5 વાગ્યાનો છે, બરાબર. તો આપણે બધું જ દેખાડશી. કંઈક 3 દિવસ અને 2 નાઇટ એવું કંઈક છે પેકેજ. તો એ પેકેજમાં આપણે ફૂલે ફૂલ જલસા અને બહબાટી કરવાની છે. તો ચાલો બધું તમને બતાવીશ. ગાડી સ્ટાર્ટ કર. સો ફાઇનલી આપણું મકાન કંઈક આ રીતે રિનોવેશન થઈ ગયું છે. બહારનો લુક કંઈક આવો છે. ભાઈ અંદર છે શું કરે છે બધા. જો અહીંયા એ નળ ફિટિંગનું કામ હજી હાલે છે. પછી હજી ગ્રીલ ફિટ કરવા આવ્યા છે. ગ્રીલ ફિટ કરવા અહીંયા જો ગ્રીલ ફિટ કરવા આવી ગયા હે જીવતભાઈ. હો ગયા જલસા. હાલો અહીંયા બધું છે ને. પેલા તો અહીંયા મંદિર ફિટ થઈ ગયું છે. જય ગોપાલાજી, જય કાનુડા. આજે છઠ હતી એટલે થાળ ધરાઈ ગયો છે. પછી અહીંયા સાફસૂફ થવા માંડ્યું છે. સાફસૂફ થઈ ગયું. કેટલુંક બાકી છે. હાલો સાફસૂફ થઈ ગયું. અહીંયા હરવે બધું ગોઠવવાનું ચાલુ છે. અહીંયા છે એ હજી બધું એમનેમ પડ્યું છે. અંદરની ગ્રીલ ફિટ થાય છે. એક ગ્રીલ અહીંયા તો ફિટ થઈ ગઈ છે આવડિયા. હમણાં મમ્મી થોડીક વારમાં નીકળવાનું છે અમારે. મૂળિયાને ખોટો ગોળા પાઈએ કે રસ્તામાં હાલે વહી જાય. અચ્છા, हमको सिखा रिया है. હવે કેટલીક વાર આઈને ઓલો મૂળિયો ક્યારનો રાહ જોવે. ફાઇનલી મૂળુબા થેલા બેલા નાખીને કપડા બપડા નાખીને તૈયાર થઈ ગયા છે. શું કરવું? રેપિડો બુક કરવી છે. શું કરવી છે બુક? અહીંયા ફાઇનલી થોડીક રેપિડો બુક થઈ છે. ભાઈ આ 60 રૂપિયા ગયા 3 જણાને. કરાવી નાખ. રૈયા ચોકડી છે ને ક્યાં કરાવી નાખ ને. ફાઇનલી જો આ મહા મહેનત બાદ આ રેપિડો વાળા ભાઈ મળી ગયા. तेरा तो गेम बजाना पड़े. ક્યાં ભાઈ તમે લોચે ખાતા હતા?
ક્યાં જવું એટલું બધું તારે ક્યાં ઉતાવળ? હાલો ભાઈ જાવ દો ભાઈ ઓટીપી દે ભાઈ તારા માટે 1 2 3 4 5 6 अभी मजा आएगा ना भिड़ो 6 જણા બોલી જા બીજું કઈ બોલી જા બોલવું હોય તો તારે બસ છે ગંગોત્રી એ અહીંયા ઊભી રહી ગઈ છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા શિવ સોફામાં. અહીંયા આપણે બ્રેક પડ્યો છે. અત્યારે વાગ્યા છે આપણે 8:30 જેવું થયું અને અહીંયા બધા વડાપાઉં અને દાબેલી ખાવા છે એ પહોંચી ગયા છીએ. તો આપણે પણ હવે થોડીક દાબેલી ખાઈ લઈ અને પછી હવે જોઈએ કાલે સવારે છે સાપુતારા પહોંચવાના જોઈએ હવે આગળ શું થાય. હાલો આપણી બની ગઈ દાબેલી. હવે આપણી દાબેલી બની ગઈ છે એ આના લીધે ફૂલે ફૂલ ઉના સ્નેપ નાખ ભાઈ ઉનાની ફૂલે ફૂલ વેઇટિંગ કરાવી દીધું. હું કે મૂળિયા કેટલું વેઇટિંગ કરાવ્યું? 7:30 કંઈક 7 વાગ્યાનો લગભગ ટાઈમ હતો કે ગીરા દોધે પહોંચી જાય પણ હવે એને કીધું કે 10:30 પહોંચી કંઈક હવે ત્યાં ટ્રાફિક હતું કે રસ્તા બંધ હતા હવે એ કંઈ ખબર નથી. એ તો હલાવવું જ પડશે ને હવે એમાં હું અહીંયા ગીરા ધોધ તરફ જવાનો રસ્તો લખેલું આવી ગયું છે. આપણે 7 વાગ્યાનો ટાઈમ હતો ગીરા ધોધે પહોંચવાનો. અત્યારે 10 વાગ્યા ઠેઠ ફૂલ ટ્રાફિક હતો. આપણી આખી ટીમ અહીંયા આગળ હાલી જાય છે. આપણે જવાનું હજી આમ ઉપર ગીરા ધોધમાં. ગીરા ધોધ ઉપર છે. તો વાંચી આપણે બધા ધોધે પહોંચી ગયા છીએ. ટીમ આખી અહીંયા છે. ગરમી યાર અહીંયા ફૂલ એક વરસાદ તો છે ને ગરમી પાછી ફૂલે ફૂલ. અરે અહીંયા હું ફૂલે ફૂલ સ્પીડમાં ઉતરી નહીં હતા. ના ના હું પહોંચી જઈશ ને. દર્શન હવે આમાં 5 થી 6 ધોધ છે ને એ અત્યારે પડે છે અને એ ધોધ છે એ ફૂલે ફૂલ મોટા મોટા છે. એક ધોધ આ બાજુ 3-4 ધોધ છે એ આ બાજુ. જગ્યા સારી છે પણ અત્યારે ગરમી ફૂલે ફૂલે ને વરસાદ નથી પ્લસ એ એક પોઈન્ટ અને ગરમી ફૂલે ફૂલ. અહીંયા જો આ વ્લોગર છે એ ચાલુ થઈ ગયા છે ગિમ્બલ લઈને. આપણે ગીરા ધોધે આવ્યા તો કરી પણ અહીંયા ફૂલે ફૂલ ગળદી છે. ધોધ તો સારો હે પણ ગળદી છે ને એ ફૂલે ફૂલ છે. જો અહીંયાથી આ બધી આ જો એવડું પબ્લિક. માંથી આપણે ઉતર્યા હતા ત્યાંથી હરવે 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 કરીને અહીંયા અહીંયાથી પછી આપણે અહીંયા નીચે હજી માળ
ત્યાંથી પછી આ ડાયરેક્ટ ધોધ આવશે. ધોધની ટિકિટ છે એ કંઈક આપણે 10 રૂપિયા એમાં રાખીએ. પણ અહીંયા પાણીની બોટલ લેવા માંડી છે. મૂળો રાહ જોવે પાણી પીવા. અહીંયા આખી આખી ટીમ ઊભી છે ચડા પહેરીને. ગીરા ધોધેથી આપણે પાછા નીકળી ગયા છીએ. ગીરો ધોધેથી પાછા ફરીથી આપણી શિવ શક્તિ ગંગોત્રી બસ છે અહીંયા પહોંચી ગઈ છે. અને આપણે પણ હવે જે ગંગોત્રી બસમાં બેસી અને પછી આપણે ટેન્ટ ઉપર જવાનું છે. અહીંયા બધા રાહ જોવે છે. જાવડા વ્હીલચેર ઉપર એક માજી છે. આખા વ્હીલચેરમાં આખી સાપુતારાની ટ્રીપ કરે છે. થોડી ઘણી બાકા ઝીકી બોલ્યા બાદ અહીંયા બધા થોડું જરીક ટ્રેકિંગ કરવા માંડ્યા. બાયદા જો પાછા બાયદા. આમાં આ બધા થોડી ઘણી સ્કીમ કરી નાખી છે. ઝૂમ કરીને દેખાડ હજી ફૂલ બાજે બાકાજી ચાલુ થઈ ગઈ. હામ નો આવી દીધો. તમે જાઓ તમારી પા 5 લીધા હે. આમાં એવું થયું કે અડધા પાસે ને 3500 રૂપિયા લીધા, અડધા પાસે 4000 રૂપિયા લીધા, અડધા પાસે 4500 લીધા, અડધા પાસે આ બધા એ બાદે ને એની પાસે 5-5000 રૂપિયા લીધા છે. અને આવે પાછું બધાને એક સરખી વસ્તુ, એમાં કાંઈ એટલે કાંઈ અલગ નહીં. અને સવારે 7 વાગે પહોંચાડવાના હતા, એની બદલે અત્યારે 4:30 છે ને એ આપણને પોગાડ્યા છે. અને 4:30 પોગાડ્યા બાદ જમવાનું તો કાંઈ એવું બધું કાંઈ હતું જ નહીં. અને ટેન્ટમાં જે આમાં વસ્તુ એવી છે કે 2 જણાના ટેન્ટમાં બધાને 3-3, કપલને છે એ ડબલમાં, અને અમારા જેવા છોકરા હોય એને 3-3, 4-4માં નાખ્યા. તો આમાં કરવાનું શું આપણે? શું કરવાનું? કઈ બાકાજીકી બોલાવીએ? બાકાજીકી ચાલુ તો છે હવે હરવે ત્યાં બધા બાંધવા જ જઈ ગયા. શું કરશી હવે? આયા જો આ અડધું જરીક ટ્રેકિંગ ચાલુ કરી દીધું. જોઈ ગયેલા પછી ઘરે જવાબ દેવાનો છે. મૂળુભાઈએ અહીંથી આમ ચાલુ કર્યું હતું, પાછી શું કે નો મેળ આવ્યો એટલે પાછો રિટર્ન થાય છે. આ બીજી વાર આનું છે, બીજી વાર પૂરું થવા આવ્યું છે ટ્રેકિંગ. તો मजा आया. અહીંયા થોડી ઘણી બાકાજી કી બોલી ગઈ હરવે હરવે. અહીંયા બાકાજી કી બોલાવે હરવે હરવે ટેન્ટ પાસે મીઠી બાકાજી. આમાં અહીંયા ની રાજકોટ જઈને આમાં ફૂલે ફૂલ બાકાજી કી જ બોલાવવાની. એને કહી દેજો આ ઓલા ભાઈ આવ્યો. આમાં મેળ ન આવે ભાઈ. આમાં શું કરશી આપણે? બસ હંપી જાય ને એટલે બધું કરી નાખી માથે લઈ લઈએ. ક્યાંથી? રાજકોટ થી કઈ જગ્યા? અમદાવાદ. કોઈ દેવને ફોન કરો. શિરડી 160. ફાઇનલી આપણે સાપુતારાની આપણે જે મેઇન માર્કેટ હોય એ મેઇન માર્કેટમાં આવી ગયા છે. હવે હતા તો 7 થી 8 જણા, એમાંથી હું અને
અમે બે જ છીએ એ માર્કેટમાં આવ્યા ધુવાણા ચકલા કોઈ દી બાજ નો બને. બાકી વ્યૂ હે ને એક નંબર તાકાત વાળો વ્યૂ છે. બધી બાજુ આમ ધુવાણો, આલી બાજુ ધુવાણો, આલી બાજુ ધુવાણો. कहना क्या चाहते हो? જો આલી બાજુ એમને નોર્મલ જગ્યા, નોર્મલ રસ્તા ઉપર પણ એવડો ધુમાણો છે. વાદળા નીચે આવી ગયા છે, આપણને મોજ આવે એવું. સાપુતારા હસ્તકલાકૃતિ અને પ્રદર્શન મેળો અહીંયા કંઈક નવું આપણે દર વખતે હોય જ છે મેળામાં, આમાંય ચાલુ કર્યું છે. બધી હાથેથી બનાવેલી બધી છે કંઈ કૃતિ વૃત્તિ. બધા હાથેથી બનાવેલા ફાનસ બાનસ ને એવું કંઈ છે. બાણ મોન્સૂન ફેસ્ટિવલ 2025. તો ફાઇનલી આપણે માર્કેટમાં ફરીને આવી ગયા છીએ અને છેલ્લે આપણે અહીંયા આપણે પાઉંભાજીનો પ્રોગ્રામ હતો તો પાઉંભાજી ખાઈ લીધી છે. અને અહીંયા એક તો ધીમો ધીમો વરસાદ ચાલુ છે, ટેન્ટમાં હોવાનું છે ફૂલે ફૂલ વરસાદમાં. અહીંથી આપણે ઉપર જવાનું, ત્યાંથી આમ ઓલી બાજુ ટેન્ટ છે ને ત્યાં આપણે રહેવાનું છે. અત્યારે અહીંયા ઠંડી એવી છે અને અહીંયા સડાઈ એવું નથી. જો ફૂલે ફૂલ પગ લહરે એવું છે, પગ લહરે એવું છે ફૂલે. એ ભાઈ ફાઇનલી આપણો આ અને આ 3 ટેન્ટ છે અને આ 3 ટેન્ટમાં છે એ આપણે સુવાનું છે. હાલો ભાઈ ફાઇનલી આપણે ટેન્ટમાં આવી ગયા છીએ. હાલો ભાઈ મૂળિયો હોઈ ગયો છે, અહીંયા દર્શનીય હોઈ જાય, અહીંયા આપણી જગ્યા છે. તો આજનો આપણે આ પહેલો દિવસ છે એ બહુ એટલે બહુ અહીંથી ખુલી જાય. અહીંથી ખુલી દર્શન તે કરવા આવ્યો. ખોલ તો ખરી. આખું ખોલવું છે તો અંદર આવું નહીં. કેવી રીતના આવી? શું કેવી રીતના? હા ભાઈ આ અંદર આવી જઈએ. હાલ આવતો રહે અંદર. ઓય ભાઈ એલા ટેન્ટ તોડી નો અરે અરે ફૂલ ફૂલ ધ્યાન. એ મંગળવાર ની રાતે લાઈટ લબ જબા જબ થાય, લાઈટ લબ જબા મને વાળામાં બોલાવે. બોલ બોલ હજી બોલ. તો ભાઈ આજનો તમને વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે ડે 2 ના વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ.